આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. યુનેસ્કોએ ગુજરાતના ગરબાનો પોતાની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની સૂચિમાં સમાવેશ કર્યો છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા રાજ્યના જિલ્લાઓમાં ફરી રહી છે. લાભાર્થીઓ સરકારી યોજનાઓના લાભોથી ઘર આંગણે લાભાન્વિત થઈ રહ્યા છે. ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરના 68મા મહાપરિનિર્વાણ દિને આજે તેમને રાજ્યભરમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત રાજ્યમાં અત્યાર સુધી 1 કરોડ 99 લાખથી વધુ લાભાર્થીઓને આવરી લેવાયા. રાજ્યવ્યાપી સૂર્યનમસ્કાર મહાઅભિયાન સ્પર્ધાનો આજથી આરંભ થયો. અને ગુજરાત ગ્લોબલ સમિટ પૂર્વે ગાંધીનગરમાં સ્ટાર્ટઅપ સંમેલન અને આણંદમાં સેમિનાર આવતીકાલે યોજાશે. સમાચાર વિગતવાર. યુનેસ્કોએ ગુજરાતના ગરબાનો પોતાની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની સૂચિમાં સમાવેશ કર્યો છે. યુનેસ્કોની બોત્સવાના ખાતે યોજાયેલી અમૂર્ત સાંસ્કૃતિક વારસા અંગેની આંતર સરકારી સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવાયો. ઉલ્લેખનીય છે કે યુનેસ્કોની આ સૂચિમાં સ્થાન મેળવનાર ગુજરાતનો ગરબો ભારતનો 15મો સાંસ્કૃતિક વારસો છે. યુનેસ્કોની યાદીમાં જણાવ્યું છે કે ગરબો સામાજિક અને સ્ત્રી પુરુષ સર્વસમાવેશકતાને પ્રોત્સાહન આપનાર છે. પરંપરા અને ભક્તિના પરિબળ સાથે ગરબો સમાજના બધા જ વર્ગના લોકોને જોડનારું મોટું પરિબળ બન્યું છે. કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી જી કિશન રેડ્ડીએ સોશિયલ મીડિયામાં જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્તમાન સરકારે દેશની સાંસ્કૃતિક પરંપરા અને વારસાને વિશ્વ સમક્ષ મૂકવા અથાગ પ્રયાસો કર્યા છે. તેના પરિણામે ગરબાએ સાંસ્કૃતિક વારસાની સૂચિમાં સ્થાન મેળવ્યું છે. ગુજરાતના ગરબાનું નામાંકન યુનેસ્કોની માનવતાની પ્રતિનિધિની યાદીમાં સમાવિષ્ટ થવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે સાંજે અમદાવાદના ભદ્રકાળી મંદિર ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા રાજ્યના જિલ્લાઓમાં ફરી રહી છે અને લાભાર્થીઓ સરકારી યોજનાઓના લાભોથી ઘર આંગણે લાભાન્વિત થઈ રહ્યા છે. અમદાવાદ શહેરમાં ફરતો વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ બાપુનગર વોર્ડ ખાતે પહોંચ્યો હતો, જ્યાં લાભાર્થીઓને વિવિધ યોજનાઓનો લાભ સ્થળ ઉપર અપાયો હતો. મહેસાણા જિલ્લામાં કડી નગરપાલિકા ખાતે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો. વલસાડ જિલ્લામાં ધારાસભ્ય અરવિંદ પટેલની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ગ્રામજનોને સહાય કીટ વિતરણ, લાભાર્થીઓની સાફલ્ય ગાથા અને લોકનૃત્ય સાથે કાર્યક્રમ યોજાયો. ભાવનગર, નવસારી તેમજ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના રનભૂન ગામે અને પાટણ જિલ્લાના રણુજ ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું, તેમજ લાભાર્થીઓને સરકારી લાભોથી લાભાન્વિત કરાયા. ભરૂચ જિલ્લામાં નબીપુર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અને ગ્રામજનોએ યાત્રા રથનું સ્વાગત કર્યું. પોરબંદર જિલ્લાના કાંટેલા, રીણાવાડા, બાલોચ અને માલ ગામે, જ્યારે વડોદરાના ઉંડેરા ગામે અને ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના પીપળાતા ગામે પહોંચતા ગ્રામજનોએ રથનું સ્વાગત કર્યું. રાજકોટ જિલ્લામાં જેતપુર તાલુકાના થોરાળા અને સેલુકા ગામે આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. મહીસાગરના ખાનપુર તાલુકાના ગાંગટા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું સ્વાગત કરવામાં આવ્યું. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં ઘેલવાડ ગ્રામ પંચાયત ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચી અને ગ્રામજનોએ સ્વાગત કર્યું. દરમિયાન વિકસિત ભારત સંકલ્પ યાત્રા સંદર્ભે કચ્છના લક્ષ્મીપુરના ગ્રામજનોએ સરકારના વિકસિત ભારત બનાવવાના સપનાને સાકાર કરવા માટે પ્રતિજ્ઞા લીધી, જ્યારે ભુજ તાલુકાના કેરા ગામે ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. એક અગત્યની જાહેરાત. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે 68મી પુણ્યતિથિ નિમિત્તે આકાશવાણીના સમાચાર વિભાગના વડા અને નાયબ નિયામક ભરત દેવમણીએ શ્રી અમિત જ્યોતિકરની લીધેલી મુલાકાત આજે રાત્રે 9:15 વાગે આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત કરવામાં આવશે. શ્રી અમિત જ્યોતિકરે કે જેઓ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન કવનના અભ્યાસુ છે અને તેમણે આ વિષય સંબંધિત ઘણું સાહિત્ય પ્રગટ કર્યું છે. આજની ચર્ચાનો વિષય છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું પત્રકારત્વમાં યોગદાન અને તેમના ગુજરાત સાથેના સંબંધો.
ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરના 68મા મહાપરિનિર્વાણ દિને આજે તેમને રાજ્યભરમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. આકાશવાણી અમદાવાદ પરિસરમાં ડોક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. આ પ્રસંગે અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા. પાટણ શહેરના એસટી બસ સ્ટેશન ખાતે ડોક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ. હોમગાર્ડ યુનિટના સભ્યો તેમજ એસટી ડેપો મેનેજર સહિતના નગરજનો ઉપસ્થિત રહ્યા. ભાવનગર રેલવે ડિવિઝનમાં બાબા સાહેબને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા. જામનગરમાં લાલ બંગલા ચોક ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા. આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત ગુજરાતમાં અત્યાર સુધીમાં 1 કરોડ 99 લાખથી વધુ લાભાર્થીઓને આવરી લેવાયા છે. જ્યારે સપ્ટેમ્બર 2021થી અત્યાર સુધીમાં 1 કરોડ 37 લાખથી વધુ લાભાર્થીઓને નવા આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યા તેમ આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયું છે. આરોગ્ય વિભાગની યાદીમાં વધુમાં જણાવાયું કે ગુજરાતમાં 58 લાખથી વધુ લાભાર્થીઓને પીએમજેએવાય મા હેઠળ નિઃશુલ્ક સારવાર અપાઈ છે. આ ઉપરાંત આ યોજના હેઠળ સૌથી વધુ આયુષ્માન કાર્ડ બનાવવા માટે ભારત સરકાર તરફથી ગુજરાતને આયુષ્માન ઉત્કૃષ્ટતા પુરસ્કાર 2022 પણ પ્રાપ્ત થયો છે. રાજ્યમાં આજથી સૌ પ્રથમવાર રાજ્યવ્યાપી સૂર્યનમસ્કાર મહાઅભિયાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. મંત્રી હર્ષ સંઘવી દ્વારા આજે આ સ્પર્ધા માટેની નોંધણી લિંકનો શુભારંભ કરવામાં આવ્યો. આ સ્પર્ધાની નોંધણી ઓનલાઈન માધ્યમથી કરવામાં આવશે. સૂર્યનમસ્કાર મહાઅભિયાન સ્પર્ધા આજથી 31 ડિસેમ્બર સુધી ગ્રામ્યથી લઈ રાજ્યકક્ષા સુધી યોજાશે. મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે સમગ્ર રાજ્યમાં 20,000થી વધુ સ્થળોએ યોગ સ્પર્ધાનું આયોજન કરાશે. જેમાં અંદાજે 2 કરોડથી વધુ રકમના ઇનામો યોગ સ્પર્ધકોને આપવામાં આવશે. 1 જાન્યુઆરી 2024ના દિવસે મોઢેરા સૂર્યમંદિર ખાતે નવા વર્ષના પ્રથમ સૂર્યના કિરણ સાથે સૂર્યનમસ્કાર કાર્યક્રમનું પણ આયોજન કરાશે. ગાંધીનગરમાં આવતીકાલે સ્ટાર્ટઅપ સંમેલન યોજાશે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે સ્ટાર્ટઅપ સંમેલનમાં સ્ટાર્ટઅપ્સને વધુ અનુકૂળ વાતાવરણ પૂરું પાડવાના હેતુથી નિયમનકારી સુધારા, આ ક્ષેત્રના પડકારો, કરવેરા પ્રોત્સાહનો અને અનુપાલન સંદર્ભે ચર્ચા વિચારણા કરાશે. ગુજરાતમાં વધુ રોકાણ આકર્ષવાની તકોની ચર્ચા સંદર્ભે પણ વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવશે. ગુજરાત ગ્લોબલ સમિટ પૂર્વે આવતીકાલે આણંદમાં અમૂલના સરદાર વલ્લભભાઈ પટેલ ઓડિટોરિયમ ખાતે પ્રી વાયબ્રન્ટ સેમિનાર આયોજિત થશે. એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ સેક્ટર માટે ગુજરાતની લોજિસ્ટિક સ્ટ્રેન્થનો લાભ એ આ સેમિનારનો મુખ્ય વિષય છે. રાજ્યના મત્સ્ય ઉદ્યોગના મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ આ સેમિનાર યોજાશે. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in ઉપર વાંચી શકશો. આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 માટે અત્યાર સુધીમાં 16 દેશો અને 14 સંસ્થાઓએ ભાગીદાર દેશો અને ભાગીદાર સંસ્થાઓ તરીકે પુષ્ટિ કરી છે. દરેક ભાગીદાર દેશ અને સંસ્થા વાયબ્રન્ટ ગુજરાત પરિષદની સફળતામાં યોગદાન આપીને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. ગૃહરક્ષક દળ અને નાગરિક સંરક્ષણના 61મા સ્થાપના દિવસની આજે અમદાવાદ ખાતે ઉજવણી કરવામાં આવી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં અધિકારીઓ અને જવાનોનું સન્માન કરવામાં આવ્યું. રાજ્યના ગૃહરક્ષક દળ તેમજ નાગરિક સંરક્ષણના 10 માનદ અધિકારીઓ હોમગાર્ડને તેમની લાંબી અને પ્રશંસનીય સેવાઓ બદલ ડીજી ડિસ્કના મેડલ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા. દેશી ગાય ભેંસની જાતિ ઉછેરના શ્રેષ્ઠ પશુપાલક શ્રેણીમાં સુરતના નિલેશભાઈ આહિર અને વલસાડના બ્રિંદા શાહને રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર એનાયત કરાયા. રાષ્ટ્રીય દૂધ દિવસ નિમિત્તે આસામ ખાતે યોજાયેલા સમારોહમાં કેન્દ્રીય પશુપાલન અને ડેરી મંત્રી પુરુષોત્તમ રૂપાલાના હસ્તે સુરતના શ્રી નિલેશભાઈ આહિર દ્વિતીય અને વલસાડના શ્રીમતી બ્રિંદા શાહને તૃતીય રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. ભારત સરકાર, ગુજરાત સરકાર અને માઇક્રો તથા આઈસીઆઈસીઆઈ બેંક વચ્ચે ટ્રસ્ટ એન્ડ રિટેન્શન એગ્રીમેન્ટ આજે ગાંધીનગરમાં સંપન્ન થયા. માઇક્રોન કંપનીના સાણંદ સેમિકન્ડક્ટર પ્લાન્ટની ગતિવિધિઓને વધુ ઝડપી બનાવવાના હેતુથી આ સમજૂતી કરાર થયા છે. અને આ સાથે આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.